નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત કરીએ ખેડૂતો માટે સારા સમાચારથી। ખેડૂતો માટે સારા સમાચાર છે। અમરેલી પંથકમાં વરસાદ થયો છે। સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ હજી પણ યથાવત રહેશે તેવી પરિસ્થિતિ। સૌરાષ્ટ્રમાં જામી ગયું છે ચોમાસું। એમાં પણ અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદ સટાસટી બોલાવા લાગ્યો છે। ત્યારે અમરેલીના લાઠી શહેર અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો। સતત ચોથા દિવસે સુસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ પડ્યો। બપોર બાદ અચાનક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। કડાકા ભડાકા સાથે વરસાદના આ દ્રશ્યો છે સાવરકુંડલા, લાઠી અને લીલિયાના। અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા બાદ લાઠી, લીલિયામાં વરસાદ ખાબકતા ગામડાઓમાં રોડ પર પાણી વહેતા થઈ ગયા। આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા। પાલીતાણા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડડિયા, મોખડકા, માલપરા, ભારાતિંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। રાજકોટ પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદે બેટિંગ કરી। ન્યારા સહિતના ગામોમાં વરસાદ જામ્યો। રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ। તો ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં ધનાધન વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેતરોમાં વાવેલ પાકને નવજીવન મળ્યું। વરસાદી માહોલમાં ડાંગનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું। તો રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા। વરસાદી માહોલથી ખેતરો તરબોળ બન્યા। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। વાવણી માટે રાહ જોતા ખેડૂતોને આશા બંધાઈ। સૌરાષ્ટ્રમાં ચોમાસાએ કરી જમાવટ। ગોંડલથી લઈને ગીર સોમનાથ સુધી વરસાદની સટાસટી। ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગોંડલ અને ગામડાઓમાં સવારથી જ વરસાદે જમાવટ કરી। ગોંડલના દેરડી, કુંભાજી, સુલતાનપુર, ધુડેશ્રિયા, કમઢિયા સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પાણી થયા। ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ભારે બફારા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતા ખેડૂતો ખુશ થયા। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। કપરાડાના શિલધા નજીકથી પસાર થતી ચવેચા નદીમાં પણ નવા નીર આવ્યા હતા। પ્રથમ વરસાદમાં જ નદીના પાણી થોડા સમય સુધી કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા। આ બાજુ ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે। વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો છે। આ બાજુ ધોરાજીમાં પણ મેહુલિયાએ ધબધબાટી બોલાવી। ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા। અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન। લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ। લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ। બાબરાના વાંદળિયા, લુણકી સહિતના ગામે ધોધમાર વરસાદ। લાઠીની ગાગડિયા નદીમાં પૂરની સ્થિતિ। પ્રથમ વરસાદે જ ગાગડિયા નદીમાં નવા નીર આવી ગયા છે। હરસુરપુરના ગામ નજીક જ ગાગડિયા નદી પરનો ડેમ છલકાઈ ગયો છે। સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ નદીઓમાં પૂર આવી ગયા છે। કેટલીક નદીઓ બે કાંઠે પણ થઈ ગઈ છે। અમરેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બેટિંગ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। ધોધમાર વરસાદને કારણે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે। અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ તેવા માટે થઈ ગઈ છે, કારણ કે એક સાથે એટલો વરસાદ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ થઈ નથી શકતો અને તે દરમિયાન અનેક વિસ્તારોની અંદર જળજમાવ થઈ જાય છે। આ તરફ બોટાદની વાત કરીએ। ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી। ઢસા રોડ, બોટાદનો જાપો, ત્યારબાદ ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ થયો છે। દિવસભરની ગરમી બાદ સાંજ પડતા વરસાદ જોવા મળ્યો। ઠંડક પ્રસરી ગઈ। વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદ પ્રસરી ગયો છે, કારણ કે ચોમાસું આવી ગયાની જાણ ખેડૂતોને થઈ, પરંતુ વરસાદ તેઓ નહોતો આવી રહ્યો, જે હવે જોવા મળી રહ્યો છે। બોટાદના દ્રશ્યો। ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રીના કારણે અનેક વિસ્તારોમાં જળજમાવ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતો ખુશખુશાલ હતા। સૌથી વધારે મહત્વની વાત, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે પણ વરસાદ થઈ રહ્યો છે। તો ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। 5 ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપરમાં વરસાદ। સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વિરડીમાં પણ વરસાદ। મોરબા, નવાગામ, લુવારા, ખોડવદરી, રતનવાવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો પરવડી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં નવા નીર આવી ગયા છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે।
રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાના માહોલમાં સાંજના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં ઉમરગામના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધા પરથી ઘરે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો બજારોમાં પણ પાથરના વાળાઓમાં પણ વરસાદી બચવા દોડધામ મચી ગઈ હતી. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાં હલચલ વધી છે. મોટા અને મહત્વના સમાચાર અરબ સાગરથી મળી રહ્યા છે. આ હલચલના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. વધુ સારા સમાચાર, અરબ સાગરમાં હિલચાલ ભારે થઈ ગઈ છે. વરસાદની શક્યતા છે. અરબ સાગરમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્ર કચ્છ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન, કેરળ નજીક પણ સર્જાયું છે સર્ક્યુલેશન. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ. ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ સર્ક્યુલેશનના કારણે 20 અને 21 જૂને ભારે વરસાદ થઈ શકે છે. સાત દિવસ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. અન્ય વિસ્તારોના લોકો હજુ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હજુ ચોમાસું જોઈએ એવું રંગ પકડી નથી રહ્યું. ત્યારે ધરતીપુત્રોએ હવે વરસાદની બહુ દિવસ રાહ જોવી નહીં પડે, કેમ કે આગામી 7 દિવસમાં ચોમાસું આખા ગુજરાતને ધમરોળી નાખશે. 24 જૂન સુધી ગુજરાતમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હાલ નવસારી સુધી ચોમાસું સીમિત છે. 20 જૂન આસપાસ બરોડા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે. 20 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાબકી શકે છે 16 ઇંચ જેટલો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ. 15 દિવસમાં બગડાટી બોલાવી શકે છે વરસાદ. તોફાની વરસાદ વચ્ચે દ્વારકાનો દરિયો બન્યો તોફાની. લોકોએ કર્યું જીવલેણ સ્નાન. ઉછળતા મોજાના દ્રશ્યો છે દ્વારકાના દરિયાના. દ્વારકામાં ભારે વરસાદ અને આંધી વંટોળની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો જોખમી બની ગયો છે. તેમ છતાં ભારે બફારાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયે નાહવા પહોંચી ગયા હતા. દરિયામાં યાત્રિકો જોખમી સ્નાન કરતા નજરે પડ્યા. એટલું જ નહીં, દરિયામાં અંદર પહોંચી કેટલાક લોકો જીવલેણ સેલ્ફી લેતા હતા. જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી કિનારે સેલ્ફી અને સ્નાનના મશગુલ જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે તંત્ર કેમ આ રીતે લોકોને દરિયા કિનારે જ જવા દે છે? કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? અમરેલીના જાફરાબાદ દરિયા કિનારે પવન ફૂંકાયો. જાફરાબાદ દરિયામાં કરંટને કારણે ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ દરિયામાં હળવો કરંટ પણ જોવા મળી રહ્યો છે. તો અનેક વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની જાણકારી છે. આપણે જણાવી દઈએ કે જાફરાબાદ, દ્વારકા સહિતના અનેક દરિયા કિનારાના ગુજરાતના એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તમામ લોકોને વારંવાર એ જ અપીલ કરવામાં આવી રહી છે કે દરિયા કિનારે જતા પહેલા સાવચેત રહેવું. કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાની જાણકારી છે. જેમાં અમરેલીના જાફરાબાદનો પણ દરિયો સામેલ છે કે જ્યાં પણ પોલીસ બંદોબસ્તને લઈને ટૂંક સમયમાં તૈયારીઓ જોવા મળશે. દરિયામાં કરંટને કારણે અનેક વિસ્તારોમાંથી લોકોને જતા અટકાવવામાં આવી રહ્યા છે. રાત્રે 26 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે. મહત્વના અને મોટા સમાચાર, ગાજવીજ સાથે મેઘરાજા કરશે બેટિંગ. 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. પવન જોવા મળશે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આગાહી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. કુલ 33 માંથી ગુજરાતના 26 જિલ્લાઓ કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થશે. પવનની ગતિ જેવી તેવી નહીં, 40 કિલોમીટર પ્રતિ કલાકની હશે. એનો મતલબ સ્પષ્ટ છે કે ફરી એક વખત છાપરા ઉડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. આજ રાત સુધીમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈનો લાલઘુમ. પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરવા સરકારનો આદેશ.
પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરમાં જૈન સમાજ લાલઘુમ થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજ એકત્ર થયો. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમસ્ત જૈન સમાજના ગુરુ ભગવંતો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરાયો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને મુનિઓએ મોરચો કાઢીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૂર્તિ ખંડિત કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી અને તીર્થ સ્થળની સલામતી અને સુરક્ષા જાળવવાની માંગ કરાઈ હતી. જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. સુરત, વડોદરા, પંચમહાલ સહિત ઠેર ઠેર આવેદનપત્રો પણ અપાયા છે. સમગ્ર મામલે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પહોંચ્યા. પાવાગઢમાં પણ વિરોધ વધતા જિલ્લા પોલીસ વડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જૈન સમાજના અગ્રણીઓની રજૂઆત અંગે યોગ્ય કામગીરી માટે ખાતરી આપવામાં આવી. પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો દાવો છે કે મૂર્તિઓ કોઈ પૂજામાં ન હતી. વર્ષોથી પગથિયા પર મૂર્તિઓ હતી. તોડફોડ નથી કરાઈ. મૂર્તિ કાઢતા સમયે ખંડિત થઈ હોવાનો દાવો કર્યો. તો વડોદરા જૈન સમાજે જૈન મુનિની આગેવાનીમાં કલેક્ટરના ઘરે જઈ આવેદનપત્ર આપ્યું. સમગ્ર મામલે જૈન સમાજે કલેક્ટરના ઘર બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા. જો કોઈ પગલાં નહીં લેવાય તો વડોદરાથી પાવાગઢ પગપાળા રેલી કાઢવાની ચીમકી સાથે જૈન સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાવાગઢમાં બનેલી ઘટનાની અસર હવે અમદાવાદમાં પડી. ઘટનાને પગલે જૈન સમાજમાં નારાજગી વ્યાપી. ધારાસભ્ય કાર્યાલય બહાર જૈન સમાજના લોકોના સૂત્રોચ્ચાર જોવા મળ્યા. જૈન સમાજનો વિરોધ વધતા સરકાર એક્શનમાં આવી અને મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાનો આદેશ અપાયો. હર્ષ સંઘવીએ કહ્યું કે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચના આપી છે. જે બાદ જૈન સમાજ, વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી. બેઠકમાં જૈન સમાજની માંગણી સ્વીકારાતા હાલ પૂરતું સમાધાન થયું. પ્રતિમા જેમ હતી તેમ ફરી સ્થાપિત કરવાની માંગણી સ્વીકારવામાં આવી. મંદિર ટ્રસ્ટ દ્વારા માંગણી સ્વીકારાતા સમાધાન થયું હતું. પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવાનો મુદ્દો, પ્રતિમાના પુનઃસ્થાપનની માંગ સ્વીકાર બાદ પણ યથાવત જોવા મળી રહ્યું છે આંદોલન. જૈન સમાજના અગ્રણી દિનેશ શાહનું નિવેદન, અન્ય માંગણીઓ પૂર્ણ થયા પછી જ આંદોલન સમેટાશે. આવતીકાલે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય. પ્રતિમાઓ હટાવનાર જવાબદારો સામે કાર્યવાહીની માંગ. રાજકોટ આગ કાંડને લઈને તમામ મનપા અધિકારીઓની કામગીરી બાબતે હાઈકોર્ટના તપાસના આદેશ. નવી તપાસ કમિટી કરશે તપાસ. રાજકોટ આગકાંડને લઈને તંત્ર દ્વારા તપાસનું નાટક થઈ રહ્યું છે. મોટી માછલીઓને બચાવવા માટે નાની માછલીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે. તપાસના તરકટને લઈ હાઈકોર્ટ લાલઘુમ છે. હાઈકોર્ટે ફરી અધિકારીનો ઉધડો લઈ લીધો છે. તમામ મનપા અધિકારીઓની કામગીરી બાબતે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓની ફરજ ચૂકના કારણે જાહેર સ્થળો લોકો માટે અસુરક્ષિત બન્યા. આવી ફરજ ચૂક કરનાર અધિકારીઓને બક્ષવામાં નહીં આવે એવો પણ કોર્ટે નિર્દેશ કર્યો. રાજ્ય સરકારના સુપરવિઝનમાં યોગ્ય અને કડક તપાસ અને પગલાં લેવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરાયો. બીજી તરફ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે નવી કમિટીની રચના કરી. સરકારે 3 સનદી અધિકારીઓને જવાબદારી સોંપી. મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ એમ 3 સભ્યો કમિટીમાં સામેલ છે. અમદાવાદના કઠવાડામાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ ભડકે મળી. 40 લોકોનું કરાયું રેસ્ક્યુ. ભયાનક આગના આ દ્રશ્યો છે અમદાવાદના કઠવાડાના. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગી. કેંગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હતી. કઠવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4:30 આગ લાગતા અફરાતફરી મચી. આગ એટલી ભીષણ હતી કે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ભુજમાં મિનિટોમાં જ જાહેરમાં લૂંટ કરી લૂંટારુઓ છૂમંતર થઈ ગયા. કેશિયરને ધમકી આપી ગલ્લામાં પડેલું 40,000નું બંડલ લઈ ફરાર. કચ્છમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસથી લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. ભુજ શહેરના ભીડગેટ બહાર આવેલા RHK પેટ્રોલ પંપના કેશિયરને નજીકના વતનોરા ગામના 2 ઈસમે છરી બતાવી ₹40,000ની લૂંટ ચલાવી. 65 વર્ષીય ફરિયાદી સાલેમ અહમદ દાઉદ સમેજા છેલ્લા 45 વર્ષથી શહેરના ભીડગેટ બહાર મેમણ મુસાફરખાના પાસે આવેલા RHK પેટ્રોલ પંપમાં કેશિયર તરીકે નોકરી કરે છે. આ દરમિયાન તેઓ પેટ્રોલ પંપની ઓફિસમાં હિસાબનું કામ કરતા હતા. તે સમયે ભુજ તાલુકાના વરનોરા ગામના સીતારામ ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફ પંચર ઓસમાણ પટેલ અને રિયાઝ ભચુ મેમણ પંપ ઉપર આવ્યા
અને વાહનમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા કર્મચારી પરવેઝ જુનેજા પાસે પહોંચી છરી બતાવી ₹5,000ની માંગ કરી. કર્મચારીએ પૈસા ન હોવાનું કહેતા બંને આરોપી પેટ્રોલ પંપની કચેરીની અંદર આવી ₹5,000ની માંગ કરી. આ દરમિયાન ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા રિયાઝ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગલ્લામાં પડેલી ₹40,000ની રકમનું બંડલની લૂંટ કરી તે ફરાર થયો. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે આરોપીઓએ પેટ્રોલ પંપ ઉપર 5 થી 10 મિનિટ સુધી બેખૌફપણે છરી બતાવી ભયનો માહોલ સર્જી દીધો હતો. કચ્છમાં ભુજના ભીડ નાકા પાસે સરા જાહેર લૂંટની ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. ભીડગેટ RHK પેટ્રોલ પંપ પાસે બાઇક પર આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો. બનાવની વાત કરીએ તો 2 ઇસમો પેટ્રોલ પંપ પાસે આવી ગયા હતા અને લૂંટ ચલાવી હતી, જેઓને પોલીસે પકડી પાડ્યા છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી રહી છે. સુરતમાં 2 ટ્રક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત. ટ્રકનું કચ્ચરઘાણ નીકળી ગયો. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતથી સિયાલજ પાટિયા પાસે થયો 2 ટ્રક વચ્ચે અકસ્માત. આગળ ચાલતા ટ્રક ડ્રાઈવર દ્વારા અચાનક જ બ્રેક મારતા પાછળથી આવતી ટ્રક પૂરપાટ ઝડપે અથડાઈ હતી. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકનું કચ્ચરઘાણ નીકળી ગયું. અકસ્માત થતા પાછળથી આવતી ટ્રકના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું. જિલ્લા ટ્રાફિક પોલીસે ક્લીનરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત થતા વાહનોની લાંબી કતાર લાગી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો. લોકસભાની ચૂંટણી પરિણામની સમીક્ષા કરવા કોંગ્રેસની મળી બેઠક. સિનિયર નેતાઓને કામે લાગવા સૂચના. લોકસભા ચૂંટણીના પરિણામની સમીક્ષા કરવા માટે કોંગ્રેસની ચિંતન બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસ પોલિટેકનિક અફેર્સની બેઠક અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરાઈ. તેમજ સિનિયર નેતાઓ માત્ર ચૂંટણી પૂરતા એક્ટિવ ન રહે, હંમેશા પ્રજા સમક્ષ રહે, પ્રજાના મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. આગામી સમયમાં પ્રદેશ કક્ષા અને તાલુકા કક્ષાએ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાશે. સંગઠન વધુ મજબૂત કરવા કામગીરી કોંગ્રેસ કરશે. રાજકોટ અગ્નિકાંડ, નીટ, ખેડૂત સહિતના મુદ્દા કોંગ્રેસ ઉઠાવશે તો કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે સ્વીકાર્યું કે ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા. ગુજરાતમાં કોંગ્રેસની ક્યાં ભૂલ રહી ગઈ છે તે અંગે સમીક્ષા કરીશું. અમે લોકોના વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ નથી રહ્યા. જે રાજ્યના પરિણામ સારા આવ્યા નથી તે રાજ્યના નેતાઓ સાથે ખડગે અને રાહુલ ગાંધી બેઠક કરશે. વલસાડમાં ડાંગ લોકસભા બેઠકના પરિણામ પર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું. ડાંગમાં કોંગ્રેસની 1700 મતથી પાછળ રહી ગઈ હતી, ત્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પૂરવા અને પરિણામની સમીક્ષા કરવા આહવા સર્કિટ હાઉસમાં ચિંતન શિબિર યોજાય. શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં હતાશ થયા વગર કામે લાગી જવા અને ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તૈયારી કરવા હાંકલ કરાઈ. જેમણે ભાજપને મત નથી આપ્યા તેમના કામ નહીં થાય. વડોદરા ભાજપ પ્રમુખે નેતાઓને આ ચીમકી આપી. જે લોકોએ ભાજપને મત આપ્યા છે, જે વિસ્તારમાંથી ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા છે, એ જ વિસ્તારના કામ થવા જોઈએ. જેમણે મત નથી આપ્યા તેમના કામ ન થવા જોઈએ. આ શબ્દો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખના. વિજય શાહે સબકા સાથ સબકા વિકાસ સ્લોગનના લીરે લીરા ઉડાડ્યા. વડોદરા શહેર ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી આંતરિક જૂથબંધી ચાલી રહી છે. રાવપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા જણાવ્યું કે સબકા સાથ સબકા વિકાસ નહીં, પણ જેણે સાથ આપ્યો છે તેનો જ વિકાસ કરવો. આમ હવે ભાજપના નેતાઓ જેનો સાથ એનો જ વિકાસ મંત્ર લઈને ચાલવા લાગ્યા છે. વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવ્યો છે. મહારાજા ફિલ્મને લઈને અમદાવાદમાં વિરોધ. વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા ધરણા.
ઓટીટી પ્લેટફોર્મ પર યશરાજ પ્રોડક્શન હેઠળ રિલીઝ થનારી ફિલ્મ મહારાજ ફિલ્મનો વિરોધ સતત જોવા મળી રહ્યો છે. મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાતા ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા ધરણા કરી મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો. આ પ્રકારના હીન કૃત્યનો વિરોધ દર્શાવતા અમદાવાદના દોશીવાડાની પોળમાં આવેલી શ્રી નટવરલાલજી હવેલીમાં શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો. હવેલીના શ્રદ્ધાળુઓ અને સંતોનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ફિલ્મમાં ચિતરવામાં આવી હોવાથી આ વિરોધ કરવો પડી રહ્યો છે. હાલ તો આ શ્રદ્ધાળુઓ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ત્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકેલો છે, જે અંગે આગામી 18 જૂને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બાદમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહેશે. જાહેર રજામાં રાજકોટમાં સ્કૂલો શરૂ રહેતા એનએસયુઆઈનો વિરોધ. સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં વિદ્યાર્થીઓનું ભણતર બંધ રાખવામાં આવે છે, પરંતુ રાજકોટ શહેરમાં રજાના દિવસે ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ લખાતું હોવાનું ફરિયાદો સામે આવી છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં બકરીદના દિવસે શૈક્ષણિક કાર્ય શરૂ હોવાની ફરિયાદોના આધારે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિતના વિદ્યાર્થી આગેવાનો ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચ્યા. શિક્ષણ કાર્ય બંધ કરાવવા માટેના સૂત્રોચ્ચાર પોકાર્યા. આ દરમિયાન ત્યાં હાજર સ્કૂલ સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સમક્ષ તેઓ રજૂઆત કરતા હતા, ત્યારે અચાનક પોલીસ આવી પહોંચી અને વિદ્યાર્થી આગેવાનની અટકાયત કરી લીધી. જોકે આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળકિયા જ નહીં પરંતુ રાજકોટની 500 જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે. તેમના નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓ તમારા બાળકોને રેઢા ન મૂકતા. રાજકોટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3 વર્ષની 2 બાળકી રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ડૂબી જતા બંનેના મોત. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3 વર્ષની બાળકી રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી. જો કે કોઈ બચાવે તે પહેલા જ બંનેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. સોસાયટીના સ્વિમિંગ પુલ ખાતે રાત્રિના 9:30 વાગ્યા બાદ લગભગ 1 કલાક સુધી બંને બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108 બોલાવી બંને બાળકીને બચાવવા કોશિશ કરી હતી, પરંતુ બંને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકત્ર થઈ બંને બાળકીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ બંને બાળકીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે અને અહીંયા શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારીનું કામ કરે છે. રાત્રે શિલ્પન ઓનિક્સમાં મૂવીનો શો હોવાથી ઘટના સ્થળે વધારે લોકો ન હોવાથી બાળકીઓ રમતા રમતા સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ હતી. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. બનાસકાંઠામાં કેનાલના ગાબડા પૂરવાનું કામ થયું. લોટ પાણીને લાકડા જેવું રેતી નાખી ગાબડા પૂરતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોને સદ્ધર કરવા માટે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓ સુધી કેનાલનું નેટવર્ક તો ઊભું કરી દેવામાં આવ્યું, પણ ભ્રષ્ટાચારની કેનાલ બનાવતા ઠેર ઠેર ગાબડાથી ખેડૂતોની આવકમાં પણ ગાબડા પડી રહ્યા છે. ત્યારે થરાદની ભાપી નજીક મુખ્ય કેનાલમાં પોલાણ પડતા ખેડૂતોની કઠણાઈ સર્જાઈ છે. કેનાલ જર્જરિત બનતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો હતો. મેઇન કેનાલ જ ડેમેજ થઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. આ અંગે અનેકવાર રજૂઆત કરતા તંત્ર જાગ્યું તો ખરા, પણ બળજબરીથી કહેવા ખાતર કામ કર્યું હોય તે રીતે માત્ર રેતી નાખીને પુરાણ કરી દીધું. કેનાલના ગાબડાનું કામ લોટ પાણીને લાકડા જેવું કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ફરીથી કેનાલ રિપેરિંગ કરવા માંગ ઉઠી છે. નવસારીના ચીખલીમાં આદમખોરોનો આતંક જોવા મળ્યો છે. નવસારીના ચીખલીમાં ફરી એકવાર આદમખોરના આતંકથી ચિંતા વ્યાપી છે. ચીખલી તાલુકાના કુકેરી વાત્સલ્યધામ નજીક દીપડાએ આંટા ફેરા મારવાનું શરૂ કરતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે. શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાં દીપડો ત્રાટક્યો. દીપડાએ ખેતરમાં આમથી તેમ લટાર મારતા ખેડૂતોમાં ડર પેઠો છે. દીપડો એક ખેતરથી બીજા ખેતરમાં જતા ખેડૂતોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાત્રિના સમયે ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવાની માંગ કરાઈ છે. જંગલના રાજા સાવજો પર ફરી ઘેરાયું છે સંકટ. સિંહનો મૃતદેહ મળતા ખળભળાટ. જંગલના રાજા સાવજો પર ફરી એકવાર સંકટ ઘેરાયું છે. સાવજોના જીવ પર ફરી એકવાર જોખમ ઊભું થયું છે. વિસાવદરના ઓજત 2 ડેમમાંથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગ દોડતું થયું. વિસાવદર નજીકના ઓજત 2 ડેમના પાણી ભરાવાના કારણે ગામ લોકોએ સિંહના મૃતદેહને તરતો જોતા વન વિભાગને જાણ કરી અને વન વિભાગે સ્થળ ઉપર આવી સિંહના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી. આ બનાવમાં હાલ વન વિભાગે નાની મોણપરીના એક શંકાસ્પદ ખેડૂત યુવાનની ધરપકડ કરી છે.
નાની મોણપરી ગામના મોહનીશ રેવૈયાના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તે ખેતરમાં કેટલાક શંકાસ્પદ રૂંવાટીઓ અને સિંહના ફૂટમાર્ક અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. સીમા વિસ્તારમાં શોટ લાગવાથી સિંહનું મોત થયું હોવાની આશંકા છે. અમરેલીથી સમાચાર. સિંહ બચાવવા મામલે રેલવે અને વન વિભાગ વચ્ચે વિવાદ થયો. રેલવે વિભાગે માલગાડી રોકીને 10 સિંહોને બચાવ્યા હતા. વન વિભાગની કામગીરી આવી હતી વિવાદમાં. વિવાદ બાદ વન વિભાગે સ્પષ્ટતા સાથે આપ્યું નિવેદન. શેત્રુંજી ડિવિઝનના ડીસીએફએ કામગીરીના વિડીયો કર્યા જાહેર. 8 સ્થળોએ વન વિભાગ કામગીરી કરતો હોવાનો દાવો કરાયો. રાત્રે સિંહોને અલગ અલગ જગ્યા પર રોડ ક્રોસ અને ટ્રેક ક્રોસ કરાવ્યા હોવાનું ડીસીએફનું નિવેદન છે. અત્યાર સુધી પ્રથમ વખત મીડિયા સમક્ષ વિડીયો કર્યા જાહેર. જેમની પાસે ફાયર સેફટી છે તેમને પણ ધોરાજી નગરપાલિકાએ નોટિસ ફટકારી. ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોય તેને આડેધડ નોટિસ ફટકારતી ધોરાજી નગરપાલિકા ભાન ભૂલી ગઈ. પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર હોસ્પિટલને નોટિસ ફટકારી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી હોવા છતાં નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ આપી. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે. છતાં નોટિસ આપતા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોવાનું સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આક્ષેપ કર્યો છે. મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘોર બેદરકારી જોવા મળી છે. મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી. શહેરના સનાળા રોડ પર હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલા 3 માળિયા ક્વાર્ટરના એક મકાનમાં ગાબડું પડ્યું હોવાનો બનાવ સામે આવ્યો. ત્યારે આ મકાનોને તોડી પાડીને નવા બનાવવા માટે તંત્રએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો. ગાબડું પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ તંત્રએ હાઉસિંગ બોર્ડના મકાનોની બિસ્માર હાલત હોવા છતાં કોઈ પગલાં ન લેતા રહીશો ચિંતામાં મુકાયા છે. લોકો ભયના ઉથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. આ મકાનોને ડિસમેન્ટલ કરીને નવા બનાવવા માટે હ્યુમન રાઇટ એસોસિએશને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. સુરતથી ફરી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડાયું છે. 6 માસમાં 3 લાખ રૂપિયાની નકલી નોટ ફરતી કરતી. સુરતના ઉધના વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ છાપતા એક શખ્સની ઉધના પોલીસે ધરપકડ કરી છે. સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવા પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો. અગાઉ પોતાની જોડે સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતા મિત્રએ બનાવટી ચલણી નોટ છાપવાની તાલીમ આપી હતી. છેલ્લા 6 માસ દરમિયાન આરોપીઓએ બજારમાં 2 થી 3 લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી. આરોપી દરરોજ 2000 થી લઈ 2500 સુધી બનાવટી ચલણી નોટો બજારમાં વટાવતો હતો. શાકભાજી બજાર તેમજ નાની નાની દુકાનોમાં બનાવટી નોટો વટાવી લેતો. ઉધના પોલીસે આરોપીને સાથે રાખી ઉન પાટિયા સ્થિત ગુલનાઝ નગર ખાતે આવેલ તેના નિવાસસ્થાન ખાતે પણ છાપો માર્યો, જ્યાંથી વધુ 100ના દરની 217 જેટલી બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી. આરોપીના ઘરેથી પોલીસે બનાવટી ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર મશીન, કટર, બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કાગળો, મોબાઈલ, 8 જેટલી 50 અને 100ના દરની અસલ ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીના મિત્ર સલમાન અહેમદને હાલ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસની એક ટીમ યુપી જવા રવાના થઈ છે. મોરબીમાં દીકરીએ પિતાને કાન દાપી કર્યા અંતિમ સંસ્કાર. દ્રશ્યો જોઈ રડ્યું આખું ગામ. હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારમાં પુત્ર અર્થીને કાંધ આપે છે, પરંતુ મોરબીમાં એક દીકરીએ પુત્રની ફરજ નિભાવી. મોરબીમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા પિતાને દીકરીઓએ કાંધ આપી. મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મજૂરી કરી ગુજરાન ચલાવતા વધુ એક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત થયું. મોડી રાત્રે અચાનક ગભરામણ અને ઉલટી થયા બાદ છાતીમાં દુખાવો શરૂ થતા નજીકના ક્લિનિકમાં પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રમણીકભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે તેમની દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી. દીકરો ન હોવાથી દીકરીઓએ કાંધ આપી દીકરા તરીકેની ફરજ નિભાવી. દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો. આ દરમિયાન આખા ગામમાં ગમગીનીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વડોદરાના શિનોરમાં બુસાફળિયાના નર્મદા ઘાટે ગંગા દશેરા પર્વની ઉજવણી કરાઈ. વડોદરાના શિનોરમાં બુસાફળિયાના નર્મદા ઘાટે ગંગા દશેરા પર્વની ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. ગંગા દશેરા પર્વ નિમિત્તે બુસાફળિયાથી નર્મદા ઘાટ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ. શોભાયાત્રા બાદ નર્મદા માતાને 600 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી. છેલ્લા 20 વર્ષથી બુસાફળિયાના નર્મદા ઘાટ પર ચૂંદડી મનોરથનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પૂજા વિધિ કરી ધન્યતા અનુભવી. ચૂંદડી મનોરથ બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા નર્મદા મૈયાનું પૂજન, દૂધાભિષેક અને શ્રીફળ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી.